તો લોકો નક્કી કરશે, પણ અમારો પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતું એમ કહે છે વરસાદ નવરાત્રીમાં પડવાનો છે અને ન પડે એ માટેની પ્રાર્થના પહેલા તો, પણ વરસાદ કદાચ જો પડે તો સારી રીતે ખેલૈયાઓ, કારણ કે જે ખેલૈયાઓ નોરતાના રસિકો છે, નોરતા લવર્સ છે, એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતાની, એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે, સારા વાતાવરણમાં એ એસી ડોમમાં રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા નોરતા નગરી દ્વારા કરવામાં આવી છે. બિલકુલ જળવાઈ રહેશે, કારણ કે માતાજીના જ ગરબા ગાવાના છે, માતાજીને દરરોજ આરતી કરવામાં આવશે, માતાજીના ચંડીપાઠ કરવામાં આવશે અને માતાજીના ખોળે નવરાત્રીના આ વખતે 10 નોરતા છે, એટલે 10 દિવસ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ભવ્યાતિ ભવ્ય આ ડોમમાં 17,500 લોકો રમી શકશે અને બેસી શકશે. હા, એ તો આવે ત્યારે ખબર પડશે, અત્યારે કેવું અયોગ્ય છે, પણ સારી વ્યવસ્થા છે. લાસ્ટ યર એ તકલીફ પડી હતી, કારણ કે લાસ્ટ યર કેપેસિટી એટલા માટે મોટી વ્યવસ્થા કરી છે આ વર્ષે. અમદાવાદમાં છે ને ભાઈ 50 કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે, તો પણ બધાની સક્સેસ અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના, કારણ કે અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે, આખું ગુજરાત રહેશે, આખું ભારત રહેશે. ધન્યવાદ. પગલા પાડો ને બિરદાળી માં, એ આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, એ રૂડો ગરબો કોરાવ્યો રૂડી વાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, હો પગલા પાડો ને બિરદાળી માં.